જય કિસાન. આજે વાવ થરાદ જિલ્લાને જે જિલ્લો જાહેર કરવામાં આવ્યો એ માટે ખેડૂતોને ખૂબ ખુશાલી છે. અને અન્યાય કરવો એ પાપ છે, પણ અન્યાય સહન કરવો એ મહાપાપ છે. અમારે વાવથી માવસરીથી પાલનપુર 150 કિલોમીટર થાય છે, જોળિયાથી પાલનપુર 150 કિલોમીટર થાય છે. તો અમારી કોઈ ચિંતા કરતા નથી. ધોલેરાવાળા એવું વ્યક્તિ બોલે છે કે વાવ થરાદમાં નહીં, અમને પાકિસ્તાનમાં મૂકો. એટલે આ વાણી વિલાસનો થોડોક વિચાર કરીને બોલો. પાકિસ્તાનમાં શું હિન્દુઓને તકલીફ છે એ વિચાર કરો. અને કોંગ્રેસવાળા વિરોધ કરી રહ્યા છે, તો અમે બનાસકાંઠા જિલ્લાના ચેરમેન બનાવ્યા કોંગ્રેસમાંથી, તો વાવ થરાદી વિરોધ કર્યો નથી. અને અમારા લોકસભાનો જવાબદાર વ્યક્તિ જ્ઞાનીબેન કેવરા, એમને તો આ વાતાવરણ આખું શાંત કરવાનું હોય, એને બદલે જ્ઞાનીબેન એવું કહી રહ્યા છે કે ભાભરને ઓગઢ જિલ્લાની અંદર અમારે જવું છે. પહેલું દિયોદરને તમે જિલ્લો નગરપાલિકા કરો, દિયોદરને, પછી જિલ્લાની વાત કરજો. જ્ઞાનીબેન તમારે વિચારીને બોલવું જોઈએ. વાવ સોયગામ કે થરાદ લોકસભા છે તો એમની જરૂર નથી પડવાની, એમનો જવાબ પણ તમને મળશે. અને વિધાનસભાની જ્યારે ચૂંટણી આવશે ત્યારે વાવ સોયગામમાંથી ભાભરમાંથી તમે લડો છો, એટલે આ બરાબર તમે જે બોલ્યો છો એ બરાબર છે નહીં. અને અહીંથી પાલનપુર 150 કિલોમીટર થાય. અમારા ખેડૂતના દીકરાને તમે તો ધારાસભ્યના હોદ્દા ઉપર ગમે રાજકીય રીતે હોય, તમારે તો સરકારનો ડીઝલ બાળવો છે. ખેડૂતના દીકરાને 2000નું ડીઝલ બાળીને પાલનપુર જવું પડે એ બહુ તકલીફ જેવું કહેવાય. એટલે અમારા આ તબકે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ આભાર, આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાહેબનો ખૂબ આભાર, અને શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર કે વાવ અને થરાદ એમાં વાવનું નામ લખ્યું. એ બદલે અમે શંકરભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપો છો. જય જવાન, જય કિસાન. સોયગામ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે વાવ થરાદ જિલ્લો બને એનો સમર્થન જાહેર કરવા માટે અહીં આવ્યા છીએ. અને જિલ્લો જાહેર કરવામાં માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિત શાહ સાહેબ અને વરિષ્ઠ જે પ્રદેશ અને નેતૃત્વ અને અહીંના ધારાસભ્ય માનનીય શંકરભાઈ ચૌધરી ને જે અહીં વાવ થરાદ જિલ્લો બનાવવા માટે અગ્રીમ મહત્ત્વની ભૂમિકા ભજવી છે, એમનો પણ અમે રાજપૂત સમાજ વતી ખૂબ ખૂબ આજે આભાર માનીએ છીએ.